હેલો, હલો, એસપી સાહેબ શ્રી દેવભૂમિ દ્વારકા. બોલું છું. જય ભારત સાહેબ. હા બોલો ને. નિખિલભાઈ ચૌહાણ વાત કરું જુનાગઢ થી સાહેબ. હા બોલો બોલો. આપણે જે આ પબુઆ માણેક વાળું જે આંદોલન કાલે મીઠાપુરમાં કર્યું, બરોબર. તો સાહેબ એમાં એફઆઈઆર કેમ નથી થતી? રૂબરૂ આવીને મળો ને મને. રૂબરૂ મારે તો સાહેબ પેલા હું ઘણો પેલા સમય અરજી વાંચવી પડે એમાં શું કન્ટેન્ટ છે, પુરાવા શું છે, એનું ફોનમાં ન ચર્ચા કરી શકું. ફોનમાં નહીં, ઈ તો અરજીમાં નહીં, મારે તો ખાલી ફોનમાં જવાબ દેવો સાહેબ. હું તો 500 કિલોમીટર તમારા દૂર છું. હા તો પછી આપણે રૂબરૂ આવવું પડે. ફોનમાં હું ન જવાબ દઈ એનો શકું મતલબ અરજી જોયા વગર. સીધો એવો થયો કે તમે એને બચાવવાના પ્રયત્નો કરો છો. ઈ તો એ પાકું થયું તમે સાહેબ. તમારે જે માનવું હોય માની શકો, હું એમાં કોઈને રોકી ન શકું. તમારા જવાબ ઉપરથી સાહેબ એવું લાગે છે. ના ના, એ તો તમારે જે માનવું તમને હોય એમાં હું ન કહી શકું તમને તમારે ત્યાં શું બધા માનવું છે. એ તમને ત્યાં બધા પુરાવા આપ્યા હોય તો જ એવું આંદોલન થાય ને, બાકી આંદોલન ના પુરાવા થાય હોય ને. તો મને આપો ને, મોકલો ને મને પુરાવા. આ તો હો? વોટ્સએપમાં કરું, ફરિયાદ અને દાખલ કરી છે આંદોલન ને થાય એટલે પુરાવા હોય એવું જરૂરી નથી. સાહેબ. વોટ્સએપમાં સોશિયલ મીડિયામાં આખા ગુજરાત પાસે પુરાવા છે ને તમારી પાસે નથી એવી વાત કરો તો સીધી તમે પબુઆ એમાં માણેકને ગુનો બચાવવાના પ્રયત્નો કરો છો સાહેબ. ગુનો ન બનતો હોય ને તો ન દાખલ થાય, થતો હોય જો બનતો હોય પછી થાય એ દાખલ. લોકોને કહી દેવાય કે આમાં ગુનો આ ફલાણા કલમ મુજબ નથી બનતો. કઈ જ દીધું છે, એ લોકોને કીધું જ છે, જે આંદોલન કરતા તેને કીધું જ છે. હા, સરસ સાહેબ, અભિનંદન તમને સાહેબ. આવી જ રીતે તમે શેના છાવરતા માટે? રહ્યો. આ તમે શેના માટે? આવી રીતના જે આરોપીને છાવરો છો ભાઈ, એ તમારે માટે. અભિનંદન ની જરૂર નથી. અમે અમારું કામ કરીએ છીએ ને કામ બરોબર જ કરતા કરીએ હોય છીએ. તો અમને ફોન કરવાની જરૂર હા, જ ના પડે ના સાહેબ. ના, કઈ ભાઈ તમારા એ તો પ્રમાણપત્ર ની જરૂર નથી મારે. પ્રમાણપત્ર તો સર્ટિફિકેટ ની બિલકુલ જરૂર સાહેબ નથી. સર્ટિફિકેટ આપવું પડે. તમે હા, પ્રજાના રક્ષક છો ને, અમારા હિતે શું એ છો અમે એટલે અમારું આપવું કામ પડે. કરીએ જ છીએ. અને તમારા ના ના ના, કરતા હોય તમારા ને કોઈ પ્રમાણપત્ર ની જરૂર નથી. પ્રમાણપત્ર તો 100% મળશે સાહેબ. તમારે ના ના, નહીં નહીં, જરૂર 110% નથી. હો, 110% એ મળશે. તમારે જે આપવું એ બીજાને આપજો. અરે તમને જ આપવું પડે ને.